ચલો આગળ જોઈએ આપણે. અગાઉ આપણે દાખલો જોયો કે કોઈ પણ માહિતી વર્ગીકૃત આપેલી હોય અને એનો મધ્યસ્થ કઈ રીતે ગોતવો. આગળ જોઈ કે તમને કોઈ માહિતીનો મધ્યસ્થ ઓલરેડી પહેલેથી આપેલો છે અને એ આવૃત્તિમાં કોઈ આવૃત્તિ ખૂટતી હોય જેને અજ્ઞાત આપણે એક્સ અને વાય થી દર્શાવેલી છે, તો એ માહિતી આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે મધ્યસ્થ એમ બરાબર 28.5 આપને આપેલા છે અને એન બરાબર 60 જે રકમમાં આપને આપેલા છે અને સાથે આ ટેબલ આપેલું છે. તો વર્ગ અંતરાલ આપણે આપેલા છે 0 થી 10 અને સામે આવૃત્તિ આપેલી છે 5 x 20 15 y અને 5. તો આગળ જોઈએ કે આપણે દાખલો ગણવા માટે સૌપ્રથમ બનાવશું ત્રીજું કોલમ સંચય આવૃત્તિનું, જેને આપણે CF વડે દર્શાવીએ છીએ. ઈ ટેબલ બનાવી એમાં કિંમતો લખી. સંચય આવૃત્તિમાં આપણે વાત થઈ એવી રીતે કે પહેલી આવૃત્તિ 5 ના 5, એવી જ રીતે બીજી આવૃત્તિ સાથે સરવાળો તો 5 અને x નો સરવાળો 5 + x, 5 અને x નો સરવાળો 5 + x એનો 20 સાથે સરવાળો 25 + x, 25 + x નો સરવાળો 15 સાથે 40 + x, 40 + x નો સરવાળો y સાથે 40 + x + y. આનો સરવાળો 5 આરે કરી 45 + x + y. હવે આપણે આગળ જોઈએ આ થઈ આપણી સંચય આવૃત્તિ CF. 5 ના 5, 5 આરે x નો સરવાળો 5 + x, 5 + x નો 20 આરે સરવાળો 25 + x એનો 15 આરે સરવાળો 40 + x એનો y સાથે સરવાળો 40 + x + y અને 5 સાથે સરવાળો 45 + x + y. તો આ રીતની આપણે સંચય આવૃત્તિનું ટેબલ બન્યું. આગળ જોઈએ એમાં તો હવે સૌપ્રથમ આપણે ક્યાંથી શરૂઆત કરી તો કે આપણે n/2 થી શરૂઆત કરી છે. n એટલે આપણે 60 છે તો હું અહીંયા સાથે લખું n બરાબર 60, n/2 60 ભાગ્યા 2 30. જોજો બરાબર 30 આપેલા છે તો 30 ને આપણે સંચય આવૃત્તિમાં ગોતતા 30 થી તરત મોટી આવૃત્તિ આ સંચય આવૃત્તિ આપેલી હોય એને આપણે અંતરાલ વર્ગ અંતરાલ આપેલો રહ્યો એને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે લઈએ. પરંતુ 30 થી તરત મોટી સંખ્યામાં આપણે કહી શકશું નહીં. કેમ તો કે x અને y આપેલા છે, x અને y ની કિંમત કાંઈ નિશ્ચિત છે નહીં, માટે આપણે 30 થી તરત મોટી સંખ્યામાં ગોતી શકશું નહીં. તો બીજી વાત કરીએ, અત્યાર સુધી તમને આગળના બે દાખલામાં જવાબની સરખામણી કરાવેલી કે જે જવાબ આવ્યો હોય ક્યાંથી આવે છે તો કે તમે જે આમાંથી મધ્યસ્થ વર્ગ નક્કી કરો એની વચ્ચેનો આવે છે. તો આના માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા મને m બરાબર 28.5 આપેલા છે, તેથી મધ્યસ્થ વર્ગ આપણે લખી શકીએ. તો 28.5 આપણો જવાબ છે, એમાંથી આપણે મધ્યસ્થ વર્ગ ગોતવાનો. તો 28.5 કેની વચ્ચે આવે તો કે 28.5 30 40 ની વચ્ચે, 20 અને 30 ની વચ્ચે કેની વચ્ચે આવશે તો કે 20 અને 30 ની વચ્ચે 28.5 આવશે. તો 28.5 આવે ઈ વર્ગ આપણો શું થશે આ વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો હું અહીંયા લખું 28 થી નહીં પણ 20 થી 30, 20 થી 30 આપણો શું થશે મધ્યસ્થ વર્ગ. હવે આના ઉપરથી દરેક કિંમત લખવાની. 20 થી 30 માં 20 આપણા L થશે, 20 થી 30 ની આવૃત્તિ જે આપણી F થશે, 20 થી 30 આપણો મધ્યસ્થ વર્ગ છે, આગળના વર્ગની સંચય આવૃત્તિ 5 + 1 એને આપણે CF કહેશું. બધી કિંમતો લખી. m બરાબર તમને 28.5 આપેલા, n/2 30, f એટલે 20, l એટલે 20, CF 5 + x. બધી કિંમતો લખાઈ ગઈ. આગળ સાદુરૂપ આપી સૂત્ર લખી. સૌપ્રથમ m બરાબર l + n/2 - CF છેદમાં f ગુણ્યા h. બધી કિંમતો લખી. બરોબર જોજો આમાં દાખલો તમે બહુલકમાં ગણી ગયા એટલે ખબર હશે.
કે ખૂટતી આવૃત્તિનું સાદુરૂપ કઈ રીતનું આવે છે. મધ્યસ્થ આપેલો છે, મધ્યસ્થ લખી સૌ પ્રથમ 28.5 બરાબર એલ તમને 20 મળ્યો પ્લસ n/2 30 માઇનસ CF 5 વત્તા x. જોજો અહીંયા બરાબર આગળ માઇનસ છે એટલે કાઉન્સ કરીને અને શું લખવાનું, આપણું પદ લખવાનું છેદમાં f એટલે આપણા 20 આપેલા છે અને ગુણ્યા h માં આપણે લખવાના છે. તો h લખી બંને વચ્ચેનો ગાળો 20 થી 30 તો 10 નો ગાળો h બરાબર 10. અહીં લખશું h બરાબર 10. સાદુરૂપ આપવા માટે આપણે વાત થઈ હતી કે ગમે ત્યારે બહુલક આપેલો હોય કે મધ્યસ્થ આપેલો હોય સાદુરૂપમાં આપણા એલ રિયા એને આ બાજુ લઈ આવવાના 28.5 માઇનસ 20 બરાબર સાદુરૂપમાં 30 માઇનસ અંદર જશે -5 માઇનસ x છેદમાં 20 અને ગુણ્યા 10. 28.5 માંથી 20 જશે 8.5 બરાબર બાદબાકી 25 વધશે માઇનસ x છેદમાં 20 અને 10 માં અંશ છેદ 0 નીકળી ગયા. આ 10 પૂરા થઈ ગયા, 2 વધ્યા. આમાંથી આપણે x ને કરતા બનાવવાનો છે 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ x 8.5 અને 2 ગુણાકાર 8 દુ 16.5 0.5 1 થશે એટલે 16 ને 1 17 બરાબર 25 માઇનસ x છે આપણે પ્લસ x જોઈએ તો આ બાજુ લઈ આવી પ્લસ x 25 માઇનસ 17 તો x બરાબર 8 મળશે આપણે. તો આ થયો આપણો x બરાબર 8 જવાબ. જ્યાં 8 આપણી અહીંયા ખૂટતી આવૃત્તિ x બરાબર 8 મેળવી શકાય. પરંતુ હજી આપણે શું મેળવવાનું, y પણ મેળવવાના છે. તો એના માટે જોઈએ કે આ ટોટલ આવૃત્તિ એટલે n થાય, બધાનો સરવાળો કરી જોજો બરાબર 20 30 40 અને 45. અહીંયા પણ જોઈએ આપણે 45 વત્તા x વત્તા y થાય n બરાબર, પરંતુ n બરાબર તો આપણે 60 આપેલા છે તો એનો મતલબ n ની જગ્યાએ હું 60 લખી શકું તો 45 વત્તા x વત્તા y કહેવાય. 45 આ બાજુ આવે 60 માઇનસ 45 બરાબર x વત્તા y વત્તા x વત્તા y. બેની બાદબાકી કરશું 15 બરાબર x વત્તા y. તો એનો મતલબ કે x વત્તા y નો સરવાળો 15 થાય એવું આપણે એક સમીકરણ નોંધી શકીએ. તો x વત્તા y નો સરવાળો 15 થાય એવું આપણે એક સમીકરણ મળેલું, પરંતુ એમાં આપણે x બરાબર 8 મળેલા તો એનું સાદુરૂપ અહીંયા લખશું કે x વત્તા y બરાબર 15. અહીંયા લખી શકાય સમીકરણ 1 પરથી x બરાબર 8 છે, y બરાબર 15 તો y ને કરતા બનાવી 15 માઇનસ 8 y બરાબર 7 મળશે. તો આ રીતે આપણે x અને y ની કિંમત મળશે. આ વાત હતી આપણી મધ્યસ્થ આપેલ હોય અને ખૂટતી આવૃત્તિ મેળવવાની હોય ત્યારે. ફરીવાર જોઈએ વર્ગનું ટેબલ એમનેમ, આવૃત્તિનું ટેબલ એમનેમ, સંચય આવૃત્તિનું ટેબલ જાતે બનાવવાનું. 5 ના 5 5 વત્તા x સરવાળો 5 વત્તા x માં 20 ઉમેરી 25 વત્તા x 15 ઉમેરી 40 વત્તા x y ઉમેરી 40 વત્તા x વત્તા y અને 5 ઉમેરી એટલે 45 વત્તા x વત્તા y. ખૂટતી આવૃત્તિ હોવાથી એનો સરવાળો થતો નથી. હવે આપણે અહીંયા મેઇન પોઈન્ટ છે કે મધ્યસ્થ કેવી રીતે નક્કી થશે. મધ્યસ્થ વર્ગ તો કે મધ્યસ્થ આપેલો હોય એ જે વર્ગની વચ્ચે આવતો હોય એ વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ કહી શકીએ. તો મધ્યસ્થ વર્ગ આપણો 20 થી 30 થશે. 20 થી 30 ને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે લીધો. એ ટેબલને કોલમને આપણે હાઇલાઇટ કરી અને એમાંથી આપણે CF F L અને H બધી માહિતી મેળવી અને સૂત્રમાં મૂકી. m બરાબર ખાસ જોવાનું 28.5 એમાં મૂકવાના છે, ભૂલાઈ ન જાય. m બરાબર 28.5 L બરાબર 20 n/2 એટલે 30 માઇનસ CF. અહીંયા તમારી ભૂલની શક્યતા છે. CF તમને મળેલો હશે એ x વાળો કંઈક હશે તો એ બે પદનો સરવાળો હોય છે. અહીંયા માઇનસ આગળ છે એટલે કાઉન્સ કરજો. કાઉન્સ ભૂલી જશો તમે લખશો -x -5 પ્લસ x તો અહીંયા માઇનસની ખોટ વર્તાય છે માટે તમને અહીંયાથી દાખલાનું સાદુરૂપ ખોટું દેખાય છે. આગળ જોઈએ તો આ માઇનસ અંદર જશે એટલે બંને કાઉન્સમાં બંને પદની નિશાની બદલાશે. અંશ છેદમાં
0 0 નીકળી ગયા, સાદુરૂપ આપતા ગયા, 2 ને સામે લઈ આવ્યા, આમાંથી x ને કરતા બનાવ્યું. x ને કરતા બનાવો, x નો ઉપયોગ કરી અહીંયા સમીકરણ 1 આપણી પાસે બનેલું પડ્યું છે, એ 1 માં મૂકી એટલે y ની કિંમત મળશે. તો આ રીતે આપણે x અને y જે ખૂટતી આવૃત્તિ છે તે આપણે મેળવી શકીએ. આના માટે તમારે હોમવર્કમાં આના દાખલો તમારે રિપીટ કરવાનો છે, ખાસ યાદ રાખજો. 14.3 નો બીજો દાખલો, આ જ દાખલો તમારે રિપીટ કરવાનો છે. અને બીજું એક ઉદાહરણ 8 તમને આપેલું છે, ઉદાહરણ નંબર 8 ટેક્સ્ટ બુકમાં, એ પણ આ જ રીતે x અને y અજ્ઞાત આવૃત્તિ હોય, ખૂટતી આવૃત્તિ હોય એ મેળવવાની છે. બંને દાખલા સેમ ટુ સેમ છે, આઈએમપી દાખલા છે અને વ્યવસ્થિત ગણી અને પ્રેક્ટિસ કરવાની છે. આગળ જોઈએ. અગાઉ આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે કોઈ પણ માહિતીનો મધ્યસ્થ મેળવવા માટે સતત માહિતી જોઈએ. સતત માહિતી હોય તો દાખલો આપણે સ્ટાર્ટ તરત કરી શકીએ. સતત માહિતી ન હોય તો એના માટે સૌપ્રથમ આપણે વાત થઈ એમ કે અસતત માહિતી હોય તો અસતત માહિતીને સતત માહિતીમાં કન્વર્ટ કરવી જોશે. એના માટેનો દાખલો જોઈએ. અહીંયા આપણે જોઈએ તો 14.3 નો ચોથો દાખલો આપને આપેલો છે. રકમ વાંચવું, ધ્યાન આપજો. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધીમાં માપવામાં આવી છે અને મેળવેલ માહિતી તમને અત્યારે કોષ્ટકમાં આપેલી છે. એ કોષ્ટકની માહિતી આપણે જોઈ. અહીંયા તમને લંબાઈ આપેલી છે, શેમાં છે તો કે મિલીમીટરમાં. 118 થી 126, 127 થી 135, 136 થી 144, 45 થી 153, 154 થી 162, 163 થી 171, 172 થી 180. આ રીતની માહિતી તમને આપેલી છે. સામે જોઈ તો તમને પાંદડાઓની સંખ્યા જેને આપણે F5 વડે દર્શાવીએ તો એ સંખ્યાઓ આપેલી છે 3, 5, 9, 12, 5, 4 અને 2. આ રીતની બીજી માહિતી આપેલી છે. આ માહિતીમાં તમને એમ કીધું કે પાંદડાઓનો મધ્યસ્થની લંબાઈ શોધો, મતલબ મધ્યસ્થ મેળવો. આ રીતનો દાખલો આપણી પાસે છે. આમાં મધ્યસ્થ મેળવવો હોય તો ફરીથી જોઈ આપણે વાત થઈ એવી રીતે કે અહીંયા તમને લંબાઈ મિલીમીટરમાં આપેલી છે. અત્યાર સુધીના દાખલા યાદ કરો. હમણાં મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે જે વર્ગ અંતરાલ આપેલા છે એ કન્ટિન્યુ છે, એટલે કે સતત છે. આમાં જોઈએ તો 118 126 26 થી સ્ટાર્ટ થતું હોય તો આપણે એમ કહીએ કે સતત છે, પણ અહીંયા 27 થી સ્ટાર્ટ થાય છે, મતલબ કે આ માહિતી કેવી છે? અસતત. આગળ જોઈએ 35 થી સ્ટાર્ટ થતું હોવું જોઈએ પણ 136 થી થાય, તો એનો મતલબ કે આ આખી માહિતી કેવી છે? અસતત. તો સૌપ્રથમ અસતત માહિતીને શેમાં કન્વર્ટ કરવી જોશે? તો કે સતત માહિતીમાં. સતત માહિતીમાં કન્વર્ટ કરવા માટે અહીંયા બરોબર જોજો, 118 થી 126, 126 પછી ડાયરેક્ટ ક્યાંથી સ્ટાર્ટ થાય? 127. મતલબ વચ્ચે ગાળો કેટલાનો રહ્યો? તો કે 1 નો. 26 પછીની જેટલી કિંમત રહી અને 27 પહેલાની કિંમત રહી, એ બંને વચ્ચેનો ગાળો 1 નો થશે. તો 1/2 કરવાના તો 0.5 મળશે. હવે 0.5 મળ્યા, એ 0.5 ને આપણે શું કરવાના?
કે 0.5 ને તમારી અધસીમા અને ઉધ્વસીમા, અધસીમામાંથી 0.5 બાદ કરવાના, ઉધ્વસીમામાં 0.5 ઉમેરવાના. એવી જ રીતે બીજા માટે 127 થી 135 હોય તો એમાં પણ અધસીમામાં તમારે 0.5 બાદ કરવાના, ઉધ્વસીમામાં તમારે 0.5 ઉમેરવાના. એવી રીતે ટેબલ બનાવશો એટલે એ ટેબલ શેમાં કન્વર્ટ થઈ જશે તો કે સતત માહિતીમાં. એ રીતનું ટેબલ બનાવીએ. અહીંયા જોઈએ આપને લંબાઈ આપેલી મિલીમીટરમાં લખીએ. 118 માં 0.5 બાદ કરવાના, જોજો બરાબર. તો 117.5, 126 માં 0.5 ઉમેરવાના, 126.5 પહેલી રકમ થઈ, પહેલી વર્ગ થયો. આગળ જોઈએ બીજો, 127 માં 5 બાદ કરવાના 0.5 તો 126.5 થશે. 135 માં 0.5 ઉમેરવાના તો 135.5 થશે. આગળ જોઈએ 136.5 બાદ કરવાના 135.5, 144 માં 0.5 ઉમેરવાના 144.5. તો હવે તમે જોઈ શકો આમાં શું થતું આવે. આગળ જોઈ 144.5 માઇનસ 153.5, 153.5 માઇનસ 162.5, 162.5 થી 171.5, 171.5 થી 180.5. આપણે કંઈ કર્યું નથી. આપણે 0.5 એકનો ગાળો હતો એમાં 0.5 આ બાજુ અને 0.5 આ બાજુ ગોઠવાય. 118 હતા એની જગ્યાએ 117.5 લખ્યા એટલે 0.5 ઓછા લખ્યા. તો 126 હતા એની જગ્યાએ 126.5 લખ્યા એટલે એ 0.5 અહીંયા ઉમેરી દીધા. દરેકમાં એ જ વસ્તુ કરી. હવે તમે જુઓ 117.5 થી 126.5, 126.5 થી 135.5 તો કન્ટિન્યુ આવ્યું. અહીંયા ઉધ્વસીમા, અહીંયા અધસીમા થઈ ગઈ, અહીંયા ઉધ્વસીમા, અહીંયા અધસીમા થઈ ગઈ. સમજાય વાત? તો આ હવે થઈ ગયું સતત માહિતીનું ટેબલ. સામે પાંદડાઓની સંખ્યા, ત્રણ, 5, 9, 12, 5, 4 અને 2. તો આ થઈ ગયું આપણું ટેબલ. ખાસ આ દાખલો અહીંયાથી અહીંયા કન્વર્ટ કરવાનું એ જ મહત્વનું છે. હવે આ દાખલો આપણે મધ્યસ્થ મેળવવાનો તો જૂની રીતે સ્ટાર્ટ કરવાનું. અહીંયા લખું સંચય આવૃત્તિ CF. સૌ પ્રથમ 3 ના 3, 3 અને 5 નો સરવાળો 8, 8 અને 9 17, 17 ને 19, 17 ને 12 29, 29 5 34, 34 અને 4 38, 38 અને 2 40. તો અત્યારે આપણે અહીં જોયું તો 40 આપને પાંદડાઓની સંખ્યા આપેલી છે અને એમાં 40 પાંદડાઓ ઉપર તમને આ પ્રયોગ કરવાનો કીધો છે, આ માપવાની વાત કરેલી છે. તો અહીંયા હું લખું કે n બરાબર 40 થશે. 40 સરવાળો મળી ગયો. હવે આપણે સૌ પ્રથમ પોઈન્ટ નોંધી તો ક્યાંથી શરૂઆત કરવાની? n/2 40/2 એટલે કે 20. 20 થી તરત મોટી સંચય આવૃત્તિ, 20 થી તરત મોટી સંચય આવૃત્તિ, 20 થી તરત મોટી સંચય આવૃત્તિ કોણ થશે? 29. તો 29 વાળું બોક્સ આપણે હાઇલાઇટ કરીએ. આના ઉપરથી જોઈએ તો સૌપ્રથમ આપણો મધ્યસ્થ વર્ગ 144.5 થી 153.5, એમાં અધસીમા L બરાબર 144.5, L બરાબર 144.5. ત્યારબાદ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F
એફ બરાબર 12 મળશે. ત્યારબાદ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ CF 17 મળશે. CF બરાબર 17. ત્યારબાદ બંને વચ્ચેનો ગાળો વર્ગ લંબાઈ h જોઈએ. બરોબર જોજો h અહીંયા 100 ને અહીંયાથી ઉપરથી જોઈ શકાય 126.5 માઇનસ 117.5 બંનેની બાદબાકી કરશો એટલે h બરાબર તમને 0.5 નીકળી ગયા. 126 માંથી 117 કાઢો એટલે 9 મળશે. ઉતાવળમાં અહીંયા 10 નો થઈ જાય, નકર દાખલો તમારો આગળ જતા ખોટો પડશે. તો આ બધી માહિતી આપણે સૂત્રમાં મૂકીએ. આ રકમ કાઢી નાખવું. હવે સૂત્ર લખી મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. m બરાબર l એટલે 144.5 પ્લસ n/2 20 માઇનસ CF 17 છેદમાં f 12 ગુણ્યા h એટલે 9 અને 9 ના 9 144.5 પ્લસ 20 માંથી 17 જાય 3 છેદમાં 12 ગુણ્યા 9 144.5 અંશ છેદ ઉડાડી 4 3 નીકળી ગયા. અહીંયા 1 વધશે 9 એકા 9 છેદમાં 4 144.5 પ્લસ 9 ના છેદમાં 4 ભાગાકાર કરવો જોશે. 4 દુ 8 એક વધારે એટલે પોઈન્ટ મૂકવો જોશે. 10 થયા 4 દુ 8 2 વૈધા 10 થયા ઓલા 2 વૈધા એટલે 20 થયા 5 ચોક 20 2.25 સરવાળો કરી આ 0.5 એટલે આ 0.50 કહેવાય છે. 50 અને આ 0.25 એટલે 0.75 અને 145 અને 2 પૂરેપૂરા એટલે 146. તો આપણો આન્સર થશે 146.75 m બરાબર આપને મળશે. આ આપણો જવાબ. ફરીથી જોઈ કે ગમે ત્યારે અસતત માહિતી આપેલી હોય તો પહેલા એને ટેબલમાં સતત માહિતીમાં ફેરવવાનું થશે. સતત માહિતીમાં કન્વર્ટ થઈ જાય પછી રેગ્યુલર આપણે દાખલો ગણી તે રીતે. ફરીવાર જોઈ કે સતત માહિતીમાં કેવી રીતે ફેરવવાનું, તો કે જેટલો ગાળો હોય એને ભાંગા 2 કરવાના. 2 ગાળો રહ્યો મતલબ 118 થી 127 હતા, 127 ની જગ્યાએ 126 હતા, 126 ની જગ્યાએ 127 થી સ્ટાર્ટ થાય મતલબ 1 નો ગાળો છે. તો 1 નો તફાવત છે તો 1 ભાંગા 2 એટલે 0.5. તો અધર સીમામાં 0.5 બાદ કરવાના, ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. દરેક વર્ગમાં એ રીતે કરતા જાઓ એટલે તમારું ટેબલ શેમાં કન્વર્ટ થઈ જશે? સતત માહિતીમાં કન્વર્ટ થઈ જશે. સતતમાં કન્વર્ટ થઈ જાય પછી રેગ્યુલર આપણે દાખલો ગણી એ રીતે ગણવાનો. આના માટે તમને પીડીએફ શરૂઆતમાં તમને હોમવર્કમાં આપેલી એ પીડીએફ નો ઉપયોગ કરી અને તમારે આના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. પીડીએફમાં તમને આના દાખલાઓ ઘણા બધા આપેલા છે, એની પ્રેક્ટિસ કરવાની અને આ દાખલાની પણ પ્રેક્ટિસ સાથે કરવાની છે. આ દાખલો પણ આઈએમપી જ છે. આટલે સુધી આપણે રાખી.